કણમાંથી મણ પેદા કરતો જગતનો તાત ધારે તે કરી બતાવે છે। જ્યારે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતની વાત આવે એ તો કંઈક અલગ જ હોય છે। સામાન્ય રીતે ગોળની વાત આવે ત્યારે સૌ લોકોને દેશી ગોળ યાદ આવે, પરંતુ ગીર સોમનાથના બોરવાવ ગામના પ્રગતિશીલ ખેડૂતે ડ્રાયફ્રૂટ ગોળ બનાવવાનો પ્રયોગ કર્યો, જે સફળ રહ્યો। નાનકડા બોરવાવ ગામના સંજયભાઈ ઓર્ગેનિક ડ્રાયફ્રૂટ ગોળ બનાવે છે, જેની સિઝનમાં ખૂબ માંગ રહે છે। નજીવા નફા સાથે સંજયભાઈ સ્થળ પર જ ગોળનું વેચાણ કરે છે। આ ગોળમાં કાજુ, બદામ, કિસમિસ સાથે દેશી ગાયના ઘીનો ઉપયોગ કરે છે। ડ્રાયફ્રૂટ ગોળમાં આયુર્વેદિક ઔષધિઓ નાખીને સ્વાસ્થ્યવર્ધક બનાવવામાં આવે છે। કાજુ, બદામ, કેસર, સૂંઠ, ઘી, બીજા અન્ય મસાલા કેસર ઉમેરી અને જો એક આરોગ્યવર્ધક સારી પ્રોડક્ટ તૈયાર કરીએ તો લોકોને સ્વાસ્થ્યમાં પણ સારી રહે અને શક્તિવર્ધક રહે, અને ખાસ બાળકો માટે। અને ગોળના આયુષ્યની વાત કરવામાં આવે તો જે ડ્રાયફ્રૂટ ગોળ છે મોટાભાગે 1 કિલોમાં અમે પેકિંગ કરીએ છીએ, અને ડ્રાયફ્રૂટ ગોળનું આયુષ્ય ફ્રીજની અંદર રાખી તો 1 વર્ષ જેવું અંદાજિત ગણી શકાય, અને બહાર રાખી તો 2.5-3 મહિના સુધી કાંઈ ન થાય। આમ તો કેસર કેરી, કેસરી સિંહ અને ગીર જંગલ એ ગીર સોમનાથ જિલ્લાની આન બાન શાન છે। ગીર સોમનાથની જમીન શેરડીના ઉત્પાદન માટે ઉત્તમ છે, તેથી પ્રગતિશીલ ખેડૂત પોતાના ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ બનાવતા થયા છે। સંજયભાઈ છેલ્લા 3 વર્ષથી વિશેષ ડ્રાયફ્રૂટ ગોળ બનાવી રહ્યા છે। નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી ખાસ પ્રકારનો ગોળ બનાવે છે, જેમાં કેલ્શિયમ, આયરન અને ફોસ્ફરસ જેવા તત્વો છે, જેથી સ્નાયુઓ અને હાડકાં પણ મજબૂત થાય છે। સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ 1 કિલોનો ભાવ ₹51 થી 55 છે, જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળનો 1 કિલોનો ભાવ ₹110 જેટલો છે। પ્રાકૃતિક રીતે ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર કરાતો હોવાથી લોકોની ખૂબ માંગ રહે છે, જેને કારણે લોકો રાબડા પર જ ડ્રાયફ્રૂટ ગોળ ખરીદવા આવતા હોય છે। ગોળનો ટેસ્ટ સારો છે, મસાલેદાર એકદમ છે। ડ્રાયફ્રૂટ ને બધું એમ છોકરાઓને બધાને મજા આવે એવો છે ગોળ, ટૂંકમાં એકદમ ટેસ્ટી છે। એમ અત્યારે ટૂંકમાં ભાવ તો ખરો, પણ એમ એના કરતાં ટેસ્ટમાં અને ₹110 આજુબાજુ ડબ્બી મળે છે, પણ ટેસ્ટમાં પાવરફુલ છે, એટલે ટૂંકમાં બધા લોકોને મજા આવે ખાવામાં ઘરે ને બધે। એટલે અને આ ગોળ બાળકો માટે સ્પેશિયલ છે, ટૂંકમાં એને ખાવામાં મજા આવે, અને એને ટૂંકમાં તંદુરસ્તી માટે સારો છે, સ્વાસ્થ્ય માટે, કારણ કે એમાં કેસર, ડ્રાયફ્રૂટ બધું આવે છે, એમાં મસાલા આવે છે, એકદમ આદુ બધું આવે, ટેસ્ટી આવે છે। આમ તો ગીર સોમનાથમાં દેશી વાનગીઓ પ્રસિદ્ધ છે અને લોકો તેને પસંદ કરે છે, પરંતુ હવે શિક્ષિત ખેડૂત દ્વારા બનાવવામાં આવતા ડ્રાયફ્રૂટ ગોળે સ્વાદ રસિકોમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે। અર્જુન વાડા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।